આગળ જવાનું છે. કઈ રીતે? તો સાંદ્રતાના જે આપણે ઘણા બધા જ ઓલમોસ્ટ એકમો જોઈ લીધા. અત્યારે જે આપણે છેલ્લે પીપીએમ અને ફોર્માલિટી જોયા ને, એ ગઈકાલે મેં 12મા ધોરણની અંદર ચલાવ્યા. મતલબ કે ગયા વર્ષે 11મા ધોરણમાં એ એકમે મેં ચલાવ્યા નતા, કેમ કે છોકરાઓને આ દાખલાની અંદર જ આટલા એકમોમાં જ આંચકા વાગી જતા હતા. બરાબર? તો ખાસ આ બધા અત્યારે કરાવી દીધા છે, તમને પ્રેક્ટિસ થઈ ગયેલી છે. 12મા ધોરણની અંદર આપણે એને ફાસ્ટ સ્પીડમાં લઈશું. તો અત્યારથી બધા દાખલાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો, એની નોટ સરખી બનાવજો. હવે આ બધા જે સાંદ્રતાના અલગ અલગ એકમો છે, એને એકબીજામાં ફેરવવા હોય તો ફેરવી શકાય ખરા? જેમ આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ છીએ, ગ્રામને મિલીગ્રામમાં, આ રીતે અલગ અલગ ફેરવતા હતા. લીટરને ડેસીમીટર ક્યુબમાં ફેરવતા હતા. એ રીતે આ બધા સાંદ્રતાના જે એકમો છે એને એકબીજામાં ફેરવી શકાય છે ખરા? તો કે હા, અમુક એકમોને એકબીજામાં ફેરવી શકાય છે. એક એકમને બીજા એકમમાં ફેરવવા માટે કંઈક એક્સ્ટ્રા વસ્તુની જરૂર પડે, અને એ જો આપણને ખબર હોય તો એક એકમને બીજા એકમમાં ફેરવી શકાય. એવા સાંદ્રતાના એકમોને એકબીજામાં કન્વર્ટ કરવા માટે આપણે અલગ અલગ સૂત્રો ભણીશું. પણ એ સૂત્ર ભણતા પહેલા એક સ્વાધ્યાયનો દાખલો આપણને અહીંયા આપેલો છે. સ્વાધ્યાયનો 1.17 નંબરનો દાખલો. પહેલા એ દાખલો સમજાવું, પછી એને આધારે કેવી રીતે એકમોમાં ફેરફાર કરવાનું એ જોઈએ. જો, એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ વડે સંદૂષિત થયેલો છે. મતલબ કે કોઈક ઇન્ડસ્ટ્રીમાંથી ક્લોરોફોર્મ બનતું હોય, અથવા તો આડ પેદાશ હોય, એ પાણીમાં ભળતી હોય. બહુ વધારે પ્રમાણમાં ના ભળતી હોય, પણ થોડા પ્રમાણમાં એ ક્લોરોફોર્મ હોય પાણીમાં તો નુકસાન કરી શકે. CHCl3 સ્વભાવે જો શું લખ્યું છે? કેન્સરજન્ય છે. મતલબ કે જો પાણીમાં થોડા પ્રમાણમાં પણ શરીરમાં જતું હોય ક્લોરોફોર્મ, તો કેન્સર કરી શકે. એ પાણીની અંદર ક્લોરોફોર્મ કેટલું છે? તો કે 15 ppm. મતલબ કે આપણે એ જે પાણી છે, ખરાબ પાણી ગટરનું, એને આપણે એક ક્લોરોફોર્મના દ્રાવણ તરીકે ગણી લઈએ અત્યારે આપણા દાખલા માટે. અને એ ક્લોરોફોર્મના પાણીમાં દ્રાવણની સાંદ્રતા 15 ppm આપેલી છે દળથી. બરાબર? દળથી 15 ppm મતલબ કે ઉપર એ દળ હશે, નીચે દળ. ગઈકાલે આપણે જેમ ચર્ચા કરી હતી એમ અહીંયા આપણને દળથી ppm આપેલું છે. તો આવું જે ક્લોરોફોર્મનું પાણીમાં બનાવેલું દ્રાવણ હતું, એ દ્રાવણની સાંદ્રતા 15 ppm છે. એને જો શું કીધું છે? પહેલો સવાલ, દળ ટકામાં દર્શાવો. દળ ટકા એટલે મેં ગઈકાલે કીધું હતું, %W/W. અને બીજું, એને મોલાલિટી ગણવાની છે. મતલબ કે અહીંયા ક્વેશ્ચન કંઈક આવો છે કે મારે પીપીએમ ને %W/W અને મોલાલિટીની અંદર ફેરવવાના છે. તો તમે કહેશો કે પહેલા અમને સૂત્ર શીખવાડી દો અને પછી અમને એના પરથી દાખલા ગણાવો ને. ના, પહેલો આ દાખલો તમે સમજી લો, પછી એ સૂત્રમાં કેવી રીતે આપણે ફેરફાર કરીએ છીએ ને તરત તમને ખબર પડશે. જો, અહીંયા આપણને પીપીએમ નું સૂત્ર ખબર છે કે પીપીએમ નું સૂત્ર શું? તો કે દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 10⁶. અહીંયા ઉપર વજન, નીચે વજન, બે જગ્યાએ કેમ વજન લીધું? તો આપણને એવું કીધું છે કે દળથી પીપીએમ આપેલા છે એટલે. ચલો, ઉપર દ્રાવ્યનું વજન એટલે આપણે નાનો W લઈએ, નીચે દ્રાવણનું વજન એટલે આપણે મોટો W લઈએ. તો સૂત્ર બની ગયું W/W × 10⁶. હવે આ 10⁶ છે, એને મારે આ રીતે લખવી હોય તો લખાય? કોઈ મને કહેશે મ્યુટ ઓપન કરીને? 10⁶ છે એને 10⁵ ગુણ્યા 10⁴ આ રીતે લખી શકાય ખરું ભાઈ? લખી શકાય ખરું, હે ને? હા, ઓકે. તો મેં ખાલી થોડોક ફેરફાર કર્યો કે 10⁶ ને 10⁵ ગુણ્યા 10⁴ કરી. હવે 10⁵ એટલે શું કહેવાય? 100 કહેવાય? ઓકે. એટલે આ દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા 100. એટલે આ સૂત્ર તો આપણે ક્યાંક જોયું હોય એવું લાગે છે. યસ, %W/W. એના સિવાય બાકી શું રહ્યું? તો કે ગુણાકારમાં 10⁴. એટલે આપણે પીપીએમ ના સૂત્રને %W/W જોડે સાંકળી દીધું કે પીપીએમ બરાબર %W/W ગુણ્યા 10⁴. ઓકે. હવે અહીંયા મને પીપીએમ તો આપેલા જ છે 15 ppm. તો પીપીએમ ની જગ્યાએ હું 15 મૂકી દઉં તો %W/W નો મને જવાબ મળી જાય. કેવી રીતે? તો જો, 15 બરાબર %W/W ગુણ્યા 10⁴. ઓકે, વેરી ગુડ.
હવે મારે પરસન્ટેજ W/W શોધવાના છે, તો હું એને સૂત્રનો કરતા બનાવું. સૂત્રનો કરતા બનાવું એટલે કે એને એકલો પાડું. એકલો પાડવા માટે મારે શું કરવું પડે? આ જે 10⁴ છે ને, એને મારે ડાબી બાજુ મોકલવી પડે. હવે 10⁴ અત્યારે ગુણાકારમાં છે, તો સામેની બાજુ જાય તો ભાગાકારમાં જતી રહે. એટલે એક એવું વચ્ચે લખવું પડે કે પરસન્ટેજ W/W એને સૂત્રનો કરતા બનાવો તો કંઈક આવું થાય, 15, અને જે પેલી 10⁴ હતી એ જતી રહે નીચે. ચલો, હવે 10⁴ નીચે છે, એને જો હું ઉપર લાવું તો +4 માંથી -4 થઈ જાય. એટલે પરસન્ટેજ W/W બરાબર 15 ગુણ્યા 10⁻⁴. કેમની 10⁻⁴ આવી? તો કે અહીંયા જે 10⁻+4 નીચે હતી, તો પ્લસ હોય તો માઇનસ, અને માઇનસ હોય તો નીચે થઈ જાય. ક્યારે? તો કે નીચેથી ઉપર કે ઉપરથી નીચે જાય ત્યારે. આવું આપણે 8, 9, 10 ની અંદર ગમે ત્યાં ભણ્યા હતા. તો આને આધારે આપણને પરસન્ટેજ W/W નો જવાબ મળી ગયો કે દળ ટકામાં આ સાંદ્રતા કેવી રીતે દર્શાવાય? તો કે 15 ગુણ્યા 10⁻⁴ પરસન્ટેજ W/W. અહીંયા મારે એકમ લખવાનો રહી ગયો છે, એટલે તમે મારો અડધો માર્ક્સ કાપી શકો છો. ચલો, તો પહેલા સવાલનો આપણને જવાબ મળી ગયો કે ppm ને દળ ટકામાં દર્શાવ્યા. હવે આગળ મારે બીજું એક શોધવાનું છે, મોલાલિટી. હવે મોલાલિટી શોધવાની છે ને, તો હું પહેલા મોલાલિટીનું સૂત્ર યાદ કરું. મોલાલિટીનું સૂત્ર કંઈક આવું હતું કે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000, ચલો, છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવક પાણીનું વજન. ચલો, આ રીતનું આપણી પાસે સૂત્ર હતું. એની અંદર આપણે જોઈએ તો મોલાલિટી શોધવાની છે. દ્રાવ્યનું વજન, અહીંયા દ્રાવ્ય તરીકે આપણો ક્લોરોફોર્મ છે, એનું વજન જોઈએ. પછી નીચે દ્રાવ્યનો અણુભાર એટલે કે ક્લોરોફોર્મનો અણુભાર જોઈએ, અને દ્રાવકનું વજન એટલે કે પાણીનું વજન જોઈએ. આ 3 વસ્તુ મને ખબર હોય તો હું મોલાલિટી ગણી શકું. એટલા માટે આ જે પરસન્ટેજ W/W મને મળ્યા 15 ગુણ્યા 10⁻⁴, એનો મેં મિનિંગ લખ્યો છે. મેં ગઈકાલે અથવા એની પહેલા પણ તમને આ પરસન્ટેજ W/W, V/V ના મિનિંગ, અર્થ શીખવાડ્યો હતો કે જેટલા પણ પરસન્ટેજ W/W હોય એટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ 100 ગ્રામ દ્રાવણની અંદર ઓગળેલો હોય. અહીંયા મારી પાસે કેટલા પરસન્ટેજ W/W છે? તો કે 15 ગુણ્યા 10⁻⁴ પરસન્ટેજ W/W. એટલે હું સ્પષ્ટ લખી શકું કે એટલા, એટલે કે 15 ગુણ્યા 10⁻⁴ ગ્રામ દ્રાવ્ય, આપણો ક્લોરોફોર્મ 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલો હશે. ચલો, આટલામાં કોને ના ખબર પડી? છેલ્લે આજે મિનિંગ મેં લખ્યો એની અંદર, જેને ના ખબર પડી હોય હાથ ઊંચો કરજો. ઓકે, ચૌહાણ ધવલ, શું ના ખબર પડી? આ છેલ્લું સર. હા, જો હું પહેલા મેં તમને શીખવાડ્યું હતું કે જો મને એવું કીધું હોય કે આપણું દ્રાવણ 10% W/W છે, તો એનો મિનિંગ આપણે શું કરીએ કે 10 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ટોટલ 100 ગ્રામ દ્રાવણની અંદર ઓગળેલો હોય. જેટલા ટકા હોય, હવે અહીંયા ધારો કે મને ટકા આપેલા છે 20%, મારું દ્રાવણ 20% W/W છે, તો આપણો જે પણ દ્રાવ્ય પદાર્થ હશે એ 20 ગ્રામ 100 ગ્રામમાં ઓગળેલો હશે. 100 ગ્રામ ફિક્સ રહે છે, જેટલા ટકા હોય એટલા ગ્રામ દ્રાવ્ય પદાર્થ લઈ લેવાનો. અહીંયા આપણી પાસે ક્લોરોફોર્મનું દ્રાવણ કેટલા ટકા છે? તો કે 15 ગુણ્યા 10⁻⁴. તો 15 ગુણ્યા 10⁻⁴ ગ્રામ ક્લોરોફોર્મ દ્રાવ્ય પદાર્થ 100 ગ્રામ દ્રાવણમાં ઓગળેલો હશે. ચલો, હવે ખબર પડી? હા. ઓકે, હવે એના પછી નેક્સ્ટ, અહીંયા આપણી પાસે ટોટલ 100 ગ્રામ દ્રાવણ છે. હવે થોડુંક છે ને પ્રેક્ટિકલ ઇમેજિનેશન, વિચારવાની વસ્તુ છે. 100 ગ્રામ દ્રાવણ મારી પાસે છે આખું, એટલે 100 ml ધારો કે તમે લઈ લો ઉદાહરણ તરીકે. એટલું એક્ઝેક્ટ સેમ ના થાય, પણ આપણે ધારી લઈએ. ચલો, એટલે એક ગ્લાસ અથવા તો એક મોટા લોટાની અંદર આટલું દ્રાવણ ભરેલું છે એવું ધારો. હવે એમાં ક્લોરોફોર્મ કેટલો છે જુઓ તો 15 ગુણ્યા 10⁻⁴ ગ્રામ. હવે આ 15 ગુણ્યા 10⁻⁴ છે ને, હું એને સાદી રીતે લખું તો આવું લખી શકાય, 0.0015. જસ્ટ અ મિનિટ. હા,
બરાબર. આપણે પહેલા ચેપ્ટરની શરૂઆતમાં અને તમે ફિઝિક્સમાં પણ ભણ્યા હતા 0.0015 એને તમે 15 ગુણ્યા 10⁻⁴ પણ લખી શકો અને 15 ગુણ્યા 10⁻⁴ ને 0.0015 પણ લખી શકો. ખબર પડેની વસ્તુ છે. તો અહીંયા 15 ગુણ્યા 10⁻⁴ ગ્રામ એટલે કે 0.0015 ગ્રામ મને ક્લોરોફોર્મ આપેલો છે. એટલે હવે પ્રેક્ટિકલ વિચારો, આપણો 1 લોટા જેટલું પાણી હતું એમાં 0.0015 ગ્રામ એટલે આપણને નરી આંખે દેખાય પણ નહીં, એકદમ ઓછી ક્વોન્ટિટી, બહુ ઓછી માત્રામાં અંદર ક્લોરોફોર્મ રહેલો છે. આખું દ્રાવણ 100 ગ્રામ, એમાં આપણો દ્રાવ્ય પદાર્થ કેટલો? નહીં જેટલો. નહીં જેટલો હોય તો આપણે એને અવગણી નાખીએ ને તોય કંઈ ફરક પડે નહીં, આપણને ખબર જ ના પડે કે અંદર ક્લોરોફોર્મ છે કે નહીં. રેડી? તો આટલી ઓછી માત્રામાં આપણી પાસે દ્રાવ્ય પદાર્થ હોવાને કારણે ટોટલ જે 100 ગ્રામ દ્રાવણ છે એ 100 ગ્રામ દ્રાવણ અને એની અંદર દ્રાવક પણ 100 ગ્રામ છે એવું આપણે ધારી લઈએ છીએ, સ્વીકારી લઈએ છીએ. કેમ? તો કે આની પહેલાના અમુક દાખલામાં તમે જોયું હશે કે આપણી પાસે, તમને યાદ કરાવું, એક દાખલો હતો 28% W/W H2SO4. તો એની અંદર આપણે એવું કીધું હતું કે 100 ગ્રામ દ્રાવણમાં 28 ગ્રામ H2SO4 તો 72 ગ્રામ પાણી. આવો એક દાખલો આગળ આપણે ગણ્યો હતો. કોઈને યાદ આવે છે? કાલે કે પરમ દિવસે જ ગણ્યો હતો. હા, એક 28% W/W વાળો દાખલો હતો. તો એ દાખલામાં આપણી પાસે 28% W/W એટલે કે 28 ગ્રામ 100 ગ્રામમાં હતું. તો 28 ગ્રામ દ્રાવ્ય હોય તો દ્રાવક પાણી કેટલું હોય? તો કે 100 - 28 કરીએ એટલે 72 ગ્રામ પાણી દ્રાવક આપણને મળતું હતું. હવે અહીંયા દ્રાવક પાણીનું વજન શોધવા માટે આપણે 100 ગ્રામ દ્રાવણમાંથી 0.0015 એટલે કે બહુ ઓછું કહેવાય, એટલી ઓછી માત્રામાં દ્રાવ્ય પદાર્થને બાદ કરો કે ના કરો, શું ફરક પડે? કોકની પાસે લાખ રૂપિયા હોય અને એમાંથી 1 રૂપિયો ખોવાઈ જાય તો એને કઈ હર્ષ શોક થાય? તો કે ના થાય. સેમ વસ્તુ અહીંયા છે કે 100 ગ્રામમાંથી 15 ગુણ્યા 10⁻⁴ એટલે કે 0.0015 ગ્રામ બાદ કરું તો જવાબ કેટલો આવે? તો કે 99.9985 વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 100. 100 જેવું જ કહેવાય. એટલે આપણે દ્રાવક પાણીનું વજન પણ અહીંયા 100 ગ્રામ જ સ્વીકારેલું છે. ડન? એટલે જો નીચે લખ્યું, પેલું આડી આમ બરાબર નહીં કર્યું, થોડીક વળેલી લીટી છે. વળેલી લીટીનો મીનિંગ શું? નિયરલી ઇક્વલ ટુ એટલે કે ઓલમોસ્ટ સેમ જેવું જ. તો 100 ગ્રામ દ્રાવણ, એની અંદર દ્રાવક પાણી પણ આપણે એટલે 100 ગ્રામ સ્વીકારેલો છે, ધારેલો છે. ક્લિયર આટલી વસ્તુ? તો હવે મને જો અહીંયા પાણીનું વજન મળી ગયું, આપણા દ્રાવક ક્લોરોફોર્મનું વજન તો છે જ, તો એને આધારે મોલાલિટી ગણી શકાશે. કેવી રીતે? ચલો જોઈએ. મોલાલિટીનું સૂત્ર મૂક્યું, એમાં દ્રાવ્યનું વજન એટલે કે ક્લોરોફોર્મનું વજન કેટલું મૂક્યું? જો 15 ગુણ્યા 10⁻⁴. ચલો, પછી દ્રાવ્યનો અણુભાર એટલે કે ક્લોરોફોર્મનો અણુભાર મેં ગણીને 119 મૂકેલો છે. તમે તમારી જાતે અહીંયા સૂત્ર આપેલું છે એને આધારે ગણી શકો. દ્રાવક પાણીનું વજન હમણાં જ આપણે કીધું કે 100 ગ્રામ આપણે સ્વીકારી લઈએ છીએ. હવે અહીંયા છેદ કેવી રીતે ઉડાડેલા છે એ પહેલા તમને સમજાવું. તમે આનું સાદુરૂપ તમારી રીતે પણ આપી શકો. જો અહીંયા ગુણાકારમાં 1000 છે, 1000 એટલે 10⁻³ કહેવાય? તો કે હા કહેવાય. બીજી બધી વસ્તુ હમણાં નહીં ગણતો. 15 ગુણ્યા 10⁻⁴ છે એટલે અહીંયા આને 10⁻⁴ લખવું અને નીચે મારી પાસે 100 છે. ચલો, આ 100 ને મારે બીજી રીતે લખવું હોય તો 10 ગુણ્યા 10 એવું લખાય? તો કે હા લખાય. હવે આ 10 ગુણ્યા 10 છે તો એમાંથી એક 10 ને હું ઉપર લઈ જાઉં તો 10⁻+ ને બદલે શું થઈ જશે? 10⁻⁻1. રેડી? તો અહીંયા મારી પાસે સાદી ગણતરી આપણે કરીએ તો ઉપર 10⁻⁴ છે. 10⁻⁴ અને ગુણાકારમાં જે 1000 છે, અહીંયા 10⁻+3. ચલો પહેલા ઉપરનો ગુણાકાર કરીએ તો 10⁻⁴ ગુણ્યા 10⁻+3 એટલે ઉપર રહેશે 10⁻1. કેમનું થયું? તો કે આધાર સરખો, ઘાતાંકોનો સરવાળો, -4 + 3 એટલે કે જવાબ આવશે 10⁻⁻1 અને નીચે તો 100 છે જ. તમને થશે કે 15 અને 119 નું શું? એની વાર્તા આપણે પછી કરીએ છીએ.
પહેલા પટેલોનો ગુણાકાર ભાગાકાર કરી લઈએ. ચલો હવે નેક્સ્ટ 10⁻1 અને એના છેદમાં 100 છે, એટલે 100 એટલે 10⁻2 કહેવાય? તો કે હા કહેવાય ને. તો જો આ 10⁻2 હું લખી દઉં, એટલે કઈ ગઈ પેન જાડી આવી ગઈ. ચલો આ 10⁻2, ચલો 10⁻2 નીચે છે એ ઉપર આવે તો શું થઈ જાય? -2. ચલો 10⁻1 અને 10⁻2 એટલે ઉપર શું આવી જશે? 10⁻3. એટલે છેલ્લે આ સ્ટેપ પછી હવે સ્ટેપ આવું લખવું પડે, 15/119 ઇન્ટુ આ જે બધી વાર્તા હતી ને, કઈ વાર્તા? જો આટલી બધી આ પટેલોનો ગુણાકાર ભાગાકાર કર્યો ને તો છેલ્લે શું વધ્યું? 10⁻³ એ આપણે અહીંયા લખીએ. ચલો હવે નિયમ છે, નિયમ. હા. ઓકે, નિયમ 15/119 નો જવાબ મને સહેજ કહીશ કેલ્ક્યુલેટરમાં કરી? 0.126. હા, 0.126. 0.126 ગુણ્યા 10⁻3. અલ્યા ભાઈ 0.126 આ સારું ના લાગે, એટલે આપણે એને સારી રીતે લખવા, આ પોઈન્ટ છે 0 પોઈન્ટ, એને એક સ્ટેપ જમણી બાજુ ખસેડું તો જવાબ મને મળે 1.26. એટલે પોઈન્ટને જેટલા સ્ટેપ જમણી બાજુ ખસેડો એટલા સ્ટેપ ઘાત ઘટે, એટલે એક સ્ટેપ ખસેડ્યો તો એક સ્ટેપ ઘાત ઘટી અને જવાબ આવશે 10⁻⁴. થયું ક્લિયર? તો આ દાખલાનો જવાબ આવશે 1.26 ગુણ્યા 10⁻⁴. આ જવાબ ખોટો છે. રેડી? હવે અહીંયા તો આ બધું પ્રિન્ટ થઈ ગયેલું છે એટલે આપણે આની અંદર ચેન્જ ના કરી શકીએ. એક ચેન્જ આપણે કરી દઈએ, જો એક મસ્ત. યસ, ચાલો ચાલો ચાલો, ડન. તો હવે તમને ગણતરીમાં ખબર પડી ગઈ હશે. ના ખબર પડી હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પણ આની પહેલા આગળની જે સ્લાઇડ હતી એ તમારે ગણવાની રહેશે. પણ આગળની સ્લાઇડ કરવા જઈશ તો આ બધું જતું રહેશે, એટલે પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી આગળનો સ્ક્રીનશોટ લેજો. બરાબર? આ રીતે મેં જે રીતે લખ્યું એ રીતે રફ નહીં લખવાનું, તમારે વ્યવસ્થિત રીતે ચોપડામાં લખવાનું, સ્ટેપ બાય સ્ટેપ. આ મેં તમને સાદી રીતે સમજાવેલું છે. ચલો આનો સ્ક્રીનશોટ તમારે લેવાઈ ગયેલો હશે. આપણે ઓકે, ચલો આગળ જઈએ. ઓકે, હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો સ્ક્રીનશોટ 1, સ્ક્રીનશોટ 2 અને સ્ક્રીનશોટ 3. ચલો આ બે દાખલાના સ્ક્રીનશોટ તમારે લેવાઈ ગયા. કદાચ કોઈને લેવાનો બાકી હોય તો હજુ એકવાર ફરી લઈ શકો છો. ચલો તો આ દાખલો આપણે ગણ્યો, એમાં આપણે શું કર્યું તો કે સાંદ્રતાનો એક એકમ હતો ppm, એને પરસન્ટેજ W/W માં પણ ફેરવ્યો અને એને મોલાલિટીમાં પણ ફેરવ્યું. હવે તમને આઈડિયા આવ્યો હશે કે કેવી રીતે આ એકમોને આપણે એકબીજામાં ફેરવવા. કાં તો એક એકમના સૂત્ર પરથી બીજાનું સૂત્ર તારવવાનું, અથવા તો બીજાનું કોકનું સૂત્ર હોય એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ વસ્તુ આપણે તારવીને અલગ લઈ લેવાની. જેમ કે મોલાલિટીમાં આપણે દ્રાવ્યનું વજન જોઈતું હતું, દ્રાવકનું વજન જોઈતું હતું. આ બધું આપણે 15 ગુણ્યા 10⁻⁴ પરસન્ટેજ W/W પરથી અલગ ગણી લીધું, એના મિનિંગ પરથી. ડન? તો આ રીતે આપણે બધા દાખલા ગણવાના છે. પણ આ દાખલો તો સિમ્પલ હતો. બાકીના બધા દાખલાને પણ આ સાદી સિમ્પલ રીતે ગણવા હોય તો ગણાય, પણ એ રીત બહુ લાંબી થઈ જાય. અને જ્યારે આપણે ફટાફટ સોલ્વ કરવાના હોય, ખાસ કરીને MCQ, ત્યારે શોર્ટ સૂત્ર આપણી પાસે હોય તો આપણે એને ઇઝીલી ગણી શકીએ. આપણી ચોપડીમાં એવો એક દાખલો ઉદાહરણમાં અને એકાદ બે દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે, પણ ઉદાહરણમાં જે દાખલો આપેલો છે ને એ સાવ સાદી દેશી રીતે આપેલો છે, બહુ લાંબો લાંબો ગણીને આપેલો છે. એના કરતા આપણે એકદમ સાદી સિમ્પલ શોર્ટમાં એ દાખલો ગણી લઈશું, પણ એના માટે આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. બરાબર? ચલો તો આગળ આના પછી હવે શું આપેલા છે તો કે સૂત્રો આપેલા છે. ચલો સૂત્ર જોતા પહેલા અહીંયા તમને અમુક એકમો ફેરવીને મેં બતાવેલા છે. બરાબર? બહુ કઈ એની તારવણીની જરૂર નથી, આપણે તો ખાલી યાદ જ રાખવાના છે. હું કહું એટલા અત્યારે યાદ રાખજો. કેવી રીતે આવેલા છે તમે સમજી લેશો તો તમને યાદ રહેશે. બહુ અઘરા નથી, અત્યારે જોઈને તમને કદાચ લાગતા હશે. જો એક સૂત્ર તો આપણે અગાઉ જોયું જ હતું.
કયું સૂત્ર? તો કે n ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x. નોર્માલિટી બરાબર મોલારિટી ઇન્ટુ x. આ સૂત્ર આપણે અગાઉ જોઈ ગયેલા છીએ, એટલે એક સૂત્ર તો આપણી જોડે તૈયાર થઈ ગયું. યાદ કેવી રીતે રાખવાનું એ મેં તમને શીખવાડ્યું હતું કે નરેન્દ્ર મોદી પરથી નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ઇન્ટુ x. ભૂલથી મોલારિટી બરાબર નોર્માલિટી ઇન્ટુ એક્સ ના થઈ જાય એના માટે નરેન્દ્રભાઈ મોદીને આપણે યાદ રાખવાના. એના પછી નેક્સ્ટ છે મોલારિટી. તો ચલો હવે કેવી રીતે હું શેમાં ફેરવું છે જોતા રહેજો. આપણી પાસે મોલારિટી નું સૂત્ર છે. અયાન છે? અયાન? હા સર. ઓકે, ચલ આપણે સાથે સાથે વાતો કરતા રહીએ. ચલો અયાન, આ સૂત્ર દેખાય છે તને? મોલારિટી નું મેં સાચું લખ્યું છે કે ભૂલ છે? W ગણાય. બરાબર છે ને? હા. ઓકે, ચલો હવે આ સૂત્રની અંદરથી મારે જેટલી વસ્તુ કામની છે ને એટલી હું લઉં છું. ચલો આ જેટલામાં લાલ કરું છું ને એટલી વસ્તુ હું લઉં છું. બરાબર, એટલે 1000 એટલે 100 ગુણ્યા 10 કહેવાય. હા. તો અહીંયા જો 100 ગુણ્યા 10 છે એટલે 1000 જ કહેવાય ને. ચલો આટલી વસ્તુ જેના ઉપર મેં અહીંયા ગોળ કરેલું છે એટલી વસ્તુ હું લીધી છે, મેં લાલ કલર થી કરેલું એ મેં અહીંયા લખેલું છે. બાકી વધેલું નીચે જે છેદમાં અણુભાર છે મોલેક્યુલર વેટ એ આ રહ્યો, અને 1000 માંથી મેં 100 લીધા, બીજા 10 બાકી રહ્યા એ મેં અહીંયા લીધેલા છે. ચલો આવું સૂત્ર તે અયાન ક્યાંય જોયું હતું? W ઇન્ટુ 1000 સોરી W ઇન્ટુ 100 અપોન કેપિટલ V. W. હા, આટલું મેં ગોળ કરેલું છે ને અહીંયા, એ સૂત્ર ક્યાંય જોયું હતું તે? નો. હા નીલ બોલો, ક્યાં જોયું સૂત્ર? percentage of W upon V. યસ, આ સૂત્ર કોનું છે? પરસન્ટેજ W બાય V નું. બાકી રહેલું 10 ના છેદમાં MW એ પણ અહીંયા લખેલું છે. મતલબ કે હવે આપણી પાસે સૂત્ર આવી ગયું. જો મને મોલારિટી આપેલી હોય તો એને હું પરસન્ટેજ W બાય V માં ફેરવી શકું, અને પરસન્ટેજ W બાય V માં સાંદ્રતા આપેલી હોય તો એને હું મોલારિટીમાં ફેરવી શકું. કેવી રીતે? આ સૂત્રને આધારે. મને પરસન્ટેજ W બાય V આપેલા હોય એને 10 વડે ગુણી અને એમાં જે દ્રાવ્ય પદાર્થ છે એના અણુભાર વડે ભાગી નાખું તો મને મોલારિટી મળી જાય. અને મોલારિટી આપેલી હોય તો મોલારિટી બરાબર પરસન્ટેજ W બાય V ગુણ્યા 10 છેદમાં MW સૂત્ર વાપરું તો એના પરથી મને પરસન્ટેજ W બાય V મળી જાય. ચલો સેકન્ડ સૂત્ર ક્લિયર? તો એક જ સૂત્ર જો મોલારિટી નું સરખું યાદ હોય તો એને આધારે બધા સ્ટેપ બાય સ્ટેપ આપણને આવડી જાય. ચલો એના પછીનું નેક્સ્ટ સૂત્ર, પરસન્ટેજ W બાય V ને પરસન્ટેજ W બાય W માં ફેરવવાના છે. તો એક વસ્તુ આપણે યાદ રાખવાની કે પરસન્ટેજ W બાય V બરાબર પરસન્ટેજ W બાય W ગુણ્યા રો. આને શું થશે? બધા ખાસ ધ્યાન આપજો. રો ઘનતાની સંજ્ઞા છે, કદાચ તમારે ફિઝિક્સમાં પણ આવશે. કોઈક જગ્યાએ ઘનતાને રો થી આ રીતે દર્શાવે છે અને કોઈક જગ્યાએ એને ડી થી પણ દર્શાવે છે. સ્મોલ ડી, ડી ફોર ડેન્સિટી, ઘનતા. બરાબર, ગમે તે રીતે આપણે દર્શાવી શકીએ. ચલો તો પરસન્ટેજ W બાય V બરાબર પરસન્ટેજ W બાય W ગુણ્યા આ એક સૂત્ર આપણે યાદ રાખવું પડશે. બરાબર, ચલો હવે આગળનું જે આપણે સૂત્ર જોયું હતું મોલારિટીને પરસન્ટેજ W બાય W માં ફેરવવા માટેનું, એ જ રીતે મોલારિટીને પરસન્ટેજ W બાય W માં ફેરવી શકાય? તો કે હા, ફેરવી જ શકાય ને. કેમનું? તો કે જો પરસન્ટેજ W બાય V પરથી પરસન્ટેજ W બાય W એનું સૂત્ર આપણે જોયું, તો અહીંયા આપેલું આ જે સૂત્ર છે એ સૂત્રમાં પરસન્ટેજ W બાય V બરાબર આપેલું આપણને પરસન્ટેજ W બાય W ગુણ્યા રો, એને હું અહીંયા મૂકી દઉં તો આની જગ્યાએ ચાલે કે ના ચાલે? ચાલે. ઓકે, તો એ પરસન્ટેજ W બાય V ની જગ્યાએ મેં આટલો મોટો સૈદો મૂકી દઉં તો મને એના પછીનું નેક્સ્ટ આ સૂત્ર મળે. જો પરસન્ટેજ W બાય V ની જગ્યાએ મેં પેલો સૈદો મૂકી દીધો, આટલો સૈદો એટલે ખબર પડે, થોડીક મોટી વસ્તુ હોય ને એને સાદી દેશી ભાષામાં સૈદો કહેવાય. તો પરસન્ટેજ W બાય V એની જગ્યાએ પરસન્ટેજ W બાય W ગુણ્યા રો ઘનતા મૂકી દીધી. ચલો એટલે મને દાખલાની અંદર પરસન્ટેજ W બાય W આપેલા હોય સાંદ્રતામાં અને દ્રાવણની ઘનતા આપેલી હોય તો એને બંનેનો ગુણાકાર કરું, પરસન્ટેજ W બાય W
પછી એની ઘનતા વડે ગુણાકાર ગુણ્યા 10 કરું અને છેદમાં અણુભાર વડે ભાગી નાખું તો મને દ્રાવણની મોલારિટી મળી જાય. તો આ રીતે પરસન્ટેજ W/V આપેલા હોય કે પરસન્ટેજ W/W આપેલા હોય એને આપણે મોલારિટીમાં ફેરવી શકીએ. ચલો બધાને ક્લિયર થઈ ગયું કે કોઈને ક્લિયર ના હોય તો હાથ ઊંચો કરીને પૂછી શકો છો. કોઈને ના ખ્યાલ આવ્યો હોય શું કર્યું આ એમાં ભાઈ બિંદાસ પૂછવાનું. હા, નવું છે. અત્યારે નહીં પૂછો ને કન્ફ્યુઝન રહી જશે તો આગળ પછી નહીં ખબર પડે. ચલો જેને ના ખબર પડી હોય હાથ ઊંચો કરે. હા. આ રો વાળું સૂત્ર ક્યાંથી આવે? હલો. આ રો વાળું સૂત્ર કયું આ? હલો. ઓકે, હા અવાજ ખેંચાય છે. ચલો આપણે હવે કૃષ્ણ સાથે વાત કરીએ. અયાન સાથે વાત નહીં કરવી. અયાન તારી જોડે કિટ્ટા. હા હા ઓકે. આ સૂત્ર કેવી રીતે આવ્યું એમ? કૃષ્ણ તારું મ્યુટ ઓપન રાખજે. ઓકે. અલ્યા ભાઈ તું આમ ખાને પેડ ક્यों ગીનતા હે? સૂત્ર કેવી રીતે આવ્યું એની તારે શું જરૂર? હારું હવે તે પૂછ્યું છે તો તને કહી દઉં. ચલો જો પરસન્ટેજ W/W નું સૂત્ર શું હતું? ઓકે વાંધો નહીં. ચલો પરસન્ટેજ W/V એનું સૂત્ર શું હતું? તો કે દ્રાવ્યનું વજન એટલે કે W છેદમાં દ્રાવણનું કદ એટલે કે કેપિટલ V ગુણ્યા 100. ઓકે, થેન્ક યુ વેરી મચ. ભાઈ કૃષ્ણ, હા સર. આ નીચે કેપિટલ V લખ્યો છે શું છે? અવાજ કટ થાય છે પહેલા. ફરી બોલજે. હા, દ્રાવણનું કદ છે. હવે આવું ક્યાંય સૂત્ર તું ભણ્યો છું જો હું લખું એવું? ઘનતા બરાબર ઘનતાનું સૂત્ર તને ખબર છે કૃષ્ણ? દળ ભાગ્યા કદ. અરે વાહ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. આ કેપિટલ V એટલે હમણાં તે શું કીધું મને? કેપિટલ વી એટલે દ્રાવણનું કદ. હા, એટલે આપણે અહીંયા મેં તમને એવું કીધું કે અહીંયા જે ઘનતા આપેલી છે ને એ દ્રાવણની ઘનતા આપેલી છે. તો દ્રાવણની ઘનતાનું સૂત્ર આપણે લેવું હોય તો દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ એવું બોલાય? હા સર, ખબર પડી ગઈ. હા રેડી. હજુ કોકને કદાચ ના ખબર પડી હોય અને પૂછ્યું ના હોય કૃષ્ણની જેમ બીતા હોય તો કહી રાખું. ઉપર આપેલું છે દ્રાવણનું દળ એને આપણે કેપિટલ W કહીએ અને નીચે આપેલું છે દ્રાવણનું કદ એને હું V કહું. તો મારી પાસે ઘનતા રો બરાબર W/V એવું સૂત્ર બન્યું. એટલે રો બરાબર W કેપિટલ W/કેપિટલ V એટલે કે દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. આના પરથી હું આજે કેપિટલ V છે એને સૂત્રનો કરતા બનાવું તો આવું લખાય દ્રાવણનું દળ છેદમાં દ્રાવણની ઘનતા. એટલે ઉપરના સૂત્રમાં નીચે જે W આપેલો છે કેપિટલ W એની જગ્યાએ હું શું મૂકું? તો કે કેપિટલ W છેદમાં રો. આ કેમનું આવ્યું? તો કે V બરાબર W/રો એટલે કે દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળ છેદમાં ઘનતા. આ V ની કિંમત મેં અહીંયા મૂકી દીધી એટલે મળ્યું કેપિટલ W/રો ગુણ્યા 100 તો હતા જ. અલ્યા રો ઘનતા તો છેદના છેદમાં છે. આપણને ખબર છે છેદનો છેદ ક્યાં જતો રહે? તો કે અંશમાં. તો ઉપર W નીચે મોટું W ગુણ્યા 100 ગુણ્યા આ 100 ની મીંડી અંદર ઘૂસી ગઈ ગુણ્યા 100 ગુણ્યા રો આવશે. એટલે પરસન્ટેજ W/W ગુણ્યા અરે સોરી W/W ગુણ્યા 100 એટલે આપણે શું કહેતા હતા? તો કે પરસન્ટેજ W/W એના ગુણ્યા રો. તો મારી પાસે શું આવ્યું? પરસન્ટેજ W/V બરાબર પરસન્ટેજ W/W ગુણ્યા રો એટલે કે આપણું આ સૂત્ર આ રીતે આવે છે. ચલો જેને લેવો હોય સ્ક્રીનશોટ લઈ લેજો. લખવું હોય તો લખવાની છૂટ છે. ડાયરેક્ટ સૂત્ર યાદ રહેતું હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. ડન.
તો આપણે કેટલા બધા સૂત્ર તૈયાર થઈ ગયા. જો નોર્માલિટીને મોલારિટીમાં ફેરવવા માટેનું, મોલારિટીને પરસન્ટેજ W/V માં, પરસન્ટેજ W/V ને પરસન્ટેજ W/W માં ફેરવવાનું, અને મોલારિટીને પરસન્ટેજ W/W માં ફેરવવાનું. 4 સૂત્ર તો આપણી પાસે ઇઝીલી રેડી થઈ ગયા. હવે પછીનું સૂત્ર છે ને એને ખાસ સરખી રીતે સમજજો, બહુ કામમાં આવશે અને આના દાખલા વધારે પૂછે છે. શું? તો કે નેક્સ્ટ આપણું સૂત્ર આ છે, મોલાલિટી, પેલી માસીની છોકરી યાદ આવતી હોય તો, અને મોલારિટી, આ બેવ માસીએ જે બહેનો છે એને એકબીજામાં કેવી રીતે ફેરવવાના? આ બેનને બીજી બેનના ઘરે, બીજી બેનને આ બેનના ઘરે મોકલવાની છે. તો એનું સૂત્ર ખાસ યાદ રાખજો, 1/m is equal to rho upon capital M minus mw upon 1000. આ સૂત્ર હું બોલ્યો. પહેલું હું તમને એ કહી દઉં કે કઈ કઈ જગ્યાએ ભૂલ થાય છે. તો પહેલી ભૂલ અહીંયા થાય છે. અહીંયા ઘણી બધી વાર સ્ટુડન્ટ્સ નાના એમ ને બદલે મોટો એમ લખી નાખતા હોય છે. આ પહેલી ભૂલ. બરાબર. બીજી ભૂલ, અહીંયા લખેલો છે ખાલી એમ અને અહીંયા લખેલો છે MW. ખાલી કેપિટલ M લખ્યો હોય એનો મીનિંગ થાય મોલારિટી, અને MW લખેલો હોય એનો મીનિંગ થાય મોલેક્યુલર વેટ, અણુભાર. મતલબ કે મોલારિટી અહીંયા આપેલી છે અને અહીંયા આપણે મૂકવાનો છે દ્રાવ્યનો અણુભાર. આ બે જગ્યાએ ભૂલ થવાના ચાન્સ રહે છે. બાકી સૂત્ર વ્યવસ્થિત ના ગોખેલું હોય તો ઘણી બધી ભૂલો થાય, પણ યાદ રાખવા છતાં આ બે જગ્યાએ ઘણી બધી વાર સ્ટુડન્ટને સૂત્ર મૂકવામાં ભૂલ થઈ જાય એટલે જવાબની અંદર ભૂલ રહી જાય. હવે સૂત્ર ઘણીવાર સાચું મૂકી દે છે, પરંતુ ગણતરીની અંદર ભૂલો થતી હોય છે. પણ એ ગણતરીમાં થતી ભૂલો જ્યારે દાખલો આવશે ને ત્યારે હું તમને કહીશ, બાકી અત્યારે કહીશ ને તો તમને ખબર નહીં પડે. બીજી એક વસ્તુ, અહીંયા આપણને બાદબાકી આપેલી છે, ρ/m minus mw/1000. હવે ઘણીવાર અમુક ટેક્સ્ટબુકની અંદર આને લસા લઈને પણ કરતા હોય છે અને બહુ મોટું, થોડુંક ઓકવર્ડ, યાદ રાખવામાં બહુ અઘરું પડે એવું સૂત્ર બનાવી દેતા હોય છે. કેવી રીતે? તો જો અહીંયા નીચે છેદમાં મોલારિટી અને 1000 આપેલા છે. હવે આપણે લસા લેવો હોય તો આપણે લસામાં શું કરીએ? છેદનો લસા લેવામાં છેદ હોય એ બંનેનો ગુણાકાર કરી દઈએ. એટલે અહીંયા નીચે લસા શું આવશે? તો કે મોલારિટી ગુણ્યા 1000. એટલે મારે રોને 1000 વડે ગુણવાના અને આ મોલેક્યુલર વેઇટ ને કેપિટલ M વડે ગુણવાના. એટલે સૂત્ર પછી કંઈક આવું બને, 1/m is equal to ρ ગુણ્યા 1000 માઇનસ mw ગુણ્યા કેપિટલ M. છેદમાં શું આવશે? તો કે m into 1000. પછી 1/m નું સૂત્ર મળ્યું તો બંને બાજુ હું ઉલટાઈ દઉં, એટલે કે ડાબી બાજુ નીચે m છે એને ઉપર લઉં તો સામેની બાજુ પણ ઊંધું થઈ જાય. એટલે સૂત્ર આ રીતનું બને, મોલાલિટી m બરાબર નીચે છે ઉપર આવી જાય. નીચે શું છે? તો કે કેપિટલ M into 1000 છેદમાં શું મળ્યું? ρ ગુણ્યા 1000 એટલે 1000 into ρ માઇનસ mw into m. સાલું કેટલી બધી જગ્યાએ m આવે છે. જો અહીંયા m આવ્યો અને અહીંયા પાછો m આવ્યો. એટલે આ જે મોટું સૂત્ર છે એ ઘણી ટેક્સ્ટબુકની અંદર આપેલું હોય છે. એમાં આ રો ની જગ્યાએ એ લોકો વળી પાછા ડી મૂકે છે ડેન્સિટીનો. એટલે સૂત્ર આટલું મોટું થઈ જવાને લીધે ઘણીવાર સ્ટુડન્ટને યાદ રાખવામાં તકલીફ પડતી હોય છે. એટલે એક આ શોર્ટમાં સાદું સૂત્ર યાદ રાખવાનું કે 1/m બરાબર ρ/m minus mw/1000. આ સૂત્ર શેને માટેનું છે? તો કે મોલાલિટીને મોલારિટીમાં કે મોલારિટીને મોલાલિટીમાં ફેરવવા માટે. પરંતુ યાદ રાખવાનું, જે કોઈ પણ દાખલામાં મોલારિટીને મોલાલિટીમાં કે મોલાલિટીને મોલારિટીમાં ફેરવવી હોય એને માટે કમ્પલસરી દાખલામાં તમને એના દ્રાવણની ઘનતા આપેલી હોવી જોઈએ. કોઈ પણ જગ્યાએ ઘનતા એ દ્રાવણની જ આપેલી હોવી જોઈએ. બે જગ્યાએ આપણી જોડે ઘનતા આવી, એક આ સૂત્રમાં અને એને આધારે આપણે અહીંયા ρ ઘનતા મૂકી, અને બીજું એક આ સૂત્રની અંદર આપણે ρ મૂકી. એ બંને જગ્યાએ ρ એટલે કે ઘનતા
એ દ્રાવણની જ લેવાની, દ્રાવક દ્રાવ્ય બેમાંથી એકેયની નહીં. ડન. તો આપણી પાસે હવે એક પાંચમું સૂત્ર પણ રેડી થઈ ગયેલું. હવે નીચે આપેલા જે બે સૂત્ર છે એ બે સૂત્ર થોડાક અઘરા આવશે અને તમારે આની બહુ ઓછી જરૂર પડશે. એની વધારે જરૂર તમારે 12મા ધોરણમાં પડશે અને કોઈક જગ્યાએ 11મા ધોરણનું જે પણ મટીરિયલ તમને મળ્યું છે એમાં જ્યારે પણ મોલાલિટી કે મોલારિટીને મોલ અંશમાં ફેરવવાનો હશે ને ત્યારે આ બે સૂત્રની જરૂર પડશે. પણ એવા દાખલા કદાચ 11માં ઓછા હશે, 12મા ધોરણની અંદર વધારે આવશે. પરંતુ અત્યારે તમારે આ બંને સૂત્ર તમારા ચોપડામાં લખી દેવાના, યાદ રહે તો રાખવાના, બાકી અત્યારે બહુ આની જરૂર પડશે નહીં. ચલો, એટલે અત્યાર સુધીના આપણા એકમો કયા કયા થયા હતા કે પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ V/V, પર્સન્ટેજ W/V, મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી, ફોર્માલિટી, ppm. હવે આટલા અને મોલ અંશ, આટલા સૂત્ર થયા. એમાં આપણે જો નોર્માલિટી મોલારિટીનું આવી ગયું, મોલારિટી ને પર્સન્ટેજ W/V આવી ગયું, પર્સન્ટેજ W/V અને પર્સન્ટેજ W/W, પછી મોલારિટી પર્સન્ટેજ W/W, મોલાલિટી અને મોલારિટી બધું આવી ગયું. એક જ વસ્તુ બાકી રહી. કઈ વસ્તુ? તો કે મોલ અંશ, મોલ અંશ અને ppm. પરંતુ ppm ને આપણે ખાલી પર્સન્ટેજ W/W કે W/V માં ફેરવી શકીએ. એ આપણે આની આગળ જે દાખલો ગણ્યો ને, પેલો ક્લોરોફોર્મ વાળું પાણી હતું એ દાખલામાં ફેરવ્યું હતું એ. પણ એની અંદર તમે ફેરવી નાખો, ખોટા વધારે ગોખવાની કઈ સૂત્ર ગોખવાની જરૂર છે નહીં. હવે પેલી જે મોલારિટી હતી સૌથી મોટી બેન અને મોલાલિટી માસીની છોકરી, એને મોલ અંશમાં કેવી રીતે ફેરવવાના? બરાબર. તો એને માટેના બે સૂત્ર આપેલા છે. મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ x2 into 1000 upon x1 into mw1. હવે સૂત્ર ગોખવાનું થોડુંક અઘરું પડે એવું લાગે, પણ કેવી રીતે ગોખવાનું? જો મોલાલિટીનું સૂત્ર હતું, તો મોલાલિટીનું સૂત્ર તમને યાદ હોય તો હમણાં આપણે ગણ્યું તેમાં ગુણ્યા 1000 આવતા હતા, તો કે હા આવતા હતા. નીચે અણુભાર આવતો હતો, તો કે હા આવતો હતો. હવે અહીંયા થોડોક ફરક છે. અહીંયા મને 2x આપેલા છે. કેપિટલ x નો મીનિંગ શું એ કોઈ મને કહેશે? કેપિટલ x બોલો બોલો. હા, મોલન્સ. યસ, બરાબર છે. સરસ, મોલન્સ. બધા ઘણા બધાને આવડે છે. રેડી? x, કેપિટલ x એટલે મોલ અંશ. પરંતુ અહીંયા આપણને બે મોલ અંશ આપેલા છે. જો x2 અને x1. આ x2 અને x1 હું પછી કહું, પહેલા તમે મને કહો તમને શું આઈડિયા આવે છે આના પરથી? x2 x1, આ 1 2 શેના માટે વાપરેલા છે? બોલો ઉત્સવ. સરસ. સર x1 ને x2 એટલે બે અલગ અલગ પદાર્થોની મોલ અંશ છે. કયા બે અલગ અલગ પદાર્થો? કોઈ એની કેટેગરી ખરી એમ? એમ સર એમાં આપણે રકમમાં નથી આવતા બે અલગ, એક દ્રાવ્ય અને એક દ્રાવણ એવું હોય છે ને. એક હા, દ્રાવ્ય એક દ્રાવક ને હોય છે ને એવું. યસ. ઓકે, વાંધો નહીં. ચલો શમિલ, તારે શું કેવું છે? દ્રાવ્ય અને દ્રાવક. હા, રેડી. બંનેની વાત સાચી. ઉત્સવ, શામિલ, બંનેની વાત સાચી. 1 અને 2 એ દ્રાવ્ય અને દ્રાવક માટે વપરાય છે. કેમ કે દ્રાવ્ય અને દ્રાવક એટલું મોટું લખવું તો તમારે બહુ મોટું સૂત્ર યાદ રાખવું પડે. એના કરતા આપણે શોર્ટમાં યાદ રાખીએ 1 અને 2. પણ સાલું ભૂલથી અહીંયા ઉપર 2 છે એને બદલે તમારે ઉપર 1 લખાઈ ગયું અને નીચે 2 લખાઈ ગયું તો જવાબ ખોટો આવે. એને માટે સમજી એવું રાખવાનું. મેં તમને શરૂઆતમાં જ આ સાંદ્રતાના એકમો શરૂઆત થઈ ત્યારે જ મેં શરૂઆતમાં તમને યાદ રખાવડાવ્યું હતું. હવે એ કામમાં આવશે. મેં તમને કીધું હતું ઉપર હંમેશા શું આવશે? બોલો, જેને યાદ હોય. ઉપર હંમેશા શું આવે? હા, રેડી. ઉપર હંમેશા દ્રાવ્ય આવશે, નીચે હંમેશા દ્રાવણ કે દ્રાવક આવે. તો યાદ રાખવાનું, ઉપર જે x2 મોલ અંશ આપેલા છે કોના હશે? નાનો જે હોય દ્રાવ્ય એના. અને નીચે જે મોલ અંશ આપેલા છે x1 એ કોના હશે? દ્રાવકના. આપણા દાખલાની અંદર જે પણ કોઈ દ્રાવક હોય, પાણી, ક્લોરોફોર્મ, આ તે ગમે તે જે પણ દ્રાવક હોય જેમાં કોઈ વસ્તુ ઓગાળેલી છે, નીચે એ દ્રાવકના મોલ અંશ
ઉપર શું આવશે તો કે દ્રાવ્યના મોલ અંશ આવશે. ડન. તો ચલો મોલાલિટીનું સૂત્ર હવે યાદ રહી જશે. મોલાલિટી એટલે શું તો કે દ્રાવ્યના મોલ અંશ ગુણ્યા 1000 છેદમાં દ્રાવકના મોલ અંશ. હવે આ MW1 એટલે શું છે, કોઈ મને કહેશે? દ્રાવકનો મોલેક્યુલર MW મોલેક્યુલર વેટ છે એટલે અણુભાર થવાનો, પણ કોનો તો કે જો નીચે લખ્યું છે 1 કોને માટે આપણે વાપર્યો? દ્રાવક માટે. X1 એટલે દ્રાવકના મોલ અંશ, MW1 એટલે દ્રાવકનો અણુભાર. જો આપણી પાસે દ્રાવક તરીકે પાણી હોય તો પાણીનો અણુભાર 18 મૂકવાનો. જો દ્રાવક તરીકે બેન્ઝીન હોય તો બેન્ઝીનનો અણુભાર ગણી અને 78 એ રીતે મૂકવાનો. તો હવે આ સૂત્ર તમને ઇઝીલી યાદ રહી જશે કે મોલાલિટી બરાબર દ્રાવ્યનો અણુભાર X2 ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનો મોલ અંશ અને દ્રાવકનો અણુભાર. ચલો હવે આ સૂત્ર યાદ રહી ગયું મોલાલિટીનું. હવે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. છેલ્લે મોટી બેન છે મોલારિટી એટલે એનું સૂત્ર પણ મોટું હશે. એટલે આ તો બહુ મોટું સૂત્ર છે. ચલો આપણે યાદ રાખીએ. કેવી રીતે યાદ રાખશું? મોલાલિટી અને મોલારિટી બંનેમાં સરખું શું છે જોતા રહીએ. જો X2 અહીંયા છે તો કે અહીંયા X2 છે, અહીંયા 1000 છે તો કે હા અહીંયા 1000 છે. હું શરૂઆતથી તમને કહેતો આવ્યો છું જેમ જેમ બધા સાંદ્રતાના એકમો આવ્યા ને એમ દર વખતે હું તમને બે સાંદ્રતાના એકમમાં સૂત્રમાં કઈ જગ્યાએ ફરક હતો એ તમને ખાસ બતાવતો હતો. બાકી બધી વસ્તુ તો સેમ હતી. તો જો અહીંયા X2 સેમ 1000 તો 1000. X1 ગુણ્યા MW1 છે તો કે હા અહીંયા છે X1 ગુણ્યા MW1. અલગ શું છે તો કે અલગ એક વસ્તુ અહીંયા એ છે કે અહીંયા મને દ્રાવણની ઘનતા માગી છે ρ, અને બીજું નીચે X2 ઇન્ટુ MW2 એનો ગુણાકાર એને વળી પાછા આ X1 MW1 સાથે સરવાળો કરવાનો છે. એટલે દાખલાની અંદર જ્યારે પણ આ સૂત્ર વાપરવાનું હોય ત્યારે X1 અને MW1 નો ગુણાકાર કરવાનો. એટલે કે દ્રાવ્યના અણુભાર અને X1 એટલે કે દ્રાવકના મોલ અંશ અને દ્રાવ્યનો અણુભાર. X1 એટલે દ્રાવ્યના મારે ભૂલ થઈ, દ્રાવકનો મોલ અંશ અને દ્રાવકનો અણુભાર એ બંનેનો ગુણાકાર કરવાનો. અને નીચે અહીંયા જે બીજું છે X2 ઇન્ટુ MW2 એટલે કે દ્રાવ્યના મોલ અંશ X2 અને દ્રાવ્યનો અણુભાર MW2 એ બંનેનો ગુણાકાર કરવાનો અને એ બંનેના ગુણાકારનો પછી સરવાળો કરવાનો. આ સ્ટેપમાં ભૂલ ના થઈ જાય એનું ધ્યાન રાખવું. દાખલા આવશે ત્યારે જોઈશું. ઉપર કઈ વધારાની વસ્તુ આપેલી છે ρ, એ તો બધી ગુણાકારમાં છે. એટલે આજે છેલ્લું એક સૂત્ર છે એ થોડુંક મોટું અને અટપટું છે. તો જ્યારે પણ આ સૂત્ર વાપરવાની જરૂર પડે ત્યારે ખાસ એની અંદર આ વસ્તુનું ધ્યાન રાખવું, ભૂલ ના થાય. ડન. ચલો તો આ સાથે આપણા બધા જ સાંદ્રતાના એકમોને એકબીજામાં ફેરવવાના દાખલા પૂરા થયા. આના તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો અને તમારી નોટબુકની અંદર આ વસ્તુ લખી દેજો. બધું જ લાઈનમાં વ્યવસ્થિત લખજો. મેં લખ્યું છે એ રીતે નહીં, બધું લાઈનમાં. અને જે લાઈનમાં મેં લખેલું છે, જે લાઈનમાં મેં તમને સમજાવ્યું એ જ લાઈનમાં લખજો. અહીંયા દેખાય છે એ રીતે નહીં. મેં કયા સૂત્ર પછી કયું સૂત્ર લીધું ને એનું ખાસ ધ્યાન રાખજો. તો તમારે યાદ રાખવામાં એટલું ઈઝી રહેશે. રેડી? તો ચલો સ્ક્રીનશોટ તમે લોકોએ લઈ લીધો હશે. આજનું સેશન અહીંયા સુધી જ આપણે રાખીએ.